તોપ ચલાવો, હાલેલુયા, તોપ ચલાવો, હાલેલુયા, તોપ ચલાવો. હાલેલુયા. પ્રભુનો આભાર માનીએ છીએ અને ખાસ પ્રભુને મહિમા આપીએ છીએ. બહુ જાણીતો એવો શાસ્ત્ર ભાગ અને જેના વિશે આપણે ઘણા વર્ષોથી જાણીએ છીએ, સાંભળીએ છીએ. અવારનવાર પ્રભુના વચનો આપણને એમાંથી પ્રાપ્ત થયા છે અને આ માટે ખાસ પ્રભુનો આભાર માનીએ છીએ. આજના જગતની અંદર જ્યારે આપણે જીવન જીવી રહ્યા છે ત્યારે લગભગ એવી કોઈ વ્યક્તિ નથી કે જેના જીવનની અંદર સંકટ ના આવ્યું હોય, મુશ્કેલીમાંથી એ વ્યક્તિ પસાર થઈ ના હોય. અને એ આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ બહુ સત્ય છે, વાસ્તવિક છે. અને જ્યારે આ પરિસ્થિતિની વાત કરીએ છીએ ત્યારે દુનિયાની અંદર એવા ઘણા બધા લોકો છે કે જેનો આજે પણ સામનો કરી રહ્યા છે. આજે પણ એ દુઃખ, વેદનાઓ અને મુશ્કેલીઓ અને સંકટો અને પરિસ્થિતિઓમાંથી ઘણા બધા લોકો આજે સંઘર્ષ વેઠી રહ્યા છે. અને જગત પર તમે જો દ્રષ્ટિ કરો તો આજે જગતની અંદર લગભગ આ જ પરિસ્થિતિ તમને જોવા મળશે. યુદ્ધો, ઝઘડાઓ, પ્રશ્નો, મારામારી, કાપાકાપી, ધર્મ વચ્ચેનું યુદ્ધ. અને માથીની સુવાર્તા 24મા અધ્યાયમાં કહે છે પ્રમાણે કે મા બાપ બાળકોની વિરુદ્ધ અને બાળકો મા બાપની વિરુદ્ધ, દેશની વિરુદ્ધ, રાજ્યની વિરુદ્ધ. અને આ બધું જે બની રહ્યું છે એ બધું જ ઈશ્વરના જે વચનો છે એ વચનો પરિપૂર્ણ જેને કહેવાય કે થઈ રહ્યા છે. અને આજના સમયની અંદર આ બધી જે પરિસ્થિતિઓ છે કે જે દુઃખ અને યાતનાઓ આપે છે એમાંથી આપણામાંના મોટા ભાગના લોકો એ પરિસ્થિતિમાંથી પસાર થયા છે. અને આ બધી જે પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓમાંથી પ્રભુ આપણને બહાર લાવે છે. અથવા કેટલીક જે પરિસ્થિતિઓ એવી છે કે જે આપણી ભૂલોના કારણે, આપણા પાપના કારણે આવી છે અને એના કારણે આપણે એમ જ એ યાતનાઓ અને દુઃખમાં પડી રહીએ છીએ. કેટલીક પરિસ્થિતિઓ જે આપણા જીવનમાં ઊભી થાય છે કે જેમાં આપણા વિશ્વાસને આપણે પુરવાર કરવા માટે એ સંકટોમાંથી પસાર થવું પડે છે. અને એમાંનો એક મહત્વનો દાખલો એવો અય્યુબ છે. તમે જો પહેલો અધ્યાય વાંચો તો શરૂઆતમાં 1 થી 5 કલમો જે છે એમાં અય્યુબના માટે લખ્યું છે. 6 થી આગળની કલમો વાંચો તો સ્વર્ગીય બાબતો ખુલ્લી કરવામાં આવી છે. અને દેવદૂતો ઈશ્વરની સમક્ષ શૈતાન પર હાજર છે અને ત્યાં વાર્તાલાપ ચાલી રહ્યો છે. અને પછી બધું ખતમ થાય છે અને છેલ્લે અય્યુબ કહે છે કે દેવે આપીને દેવે લઈ લીધું. આખું જે પેરેગ્રાફ છે, આખું જે પહેલો અધ્યાય છે એ જે અધ્યાય છે એ બહુ જ મહત્વનો છે. જ્યાં સુધી એ જે પહેલો અધ્યાય આપણે સમજીશું નહીં ત્યાં સુધી બીજા અધ્યાયથી લઈને 42મા અધ્યાય સુધી જે આશીર્વાદનો અધ્યાય છે એ બાબતોને આપણે સમજી શકીશું નહીં. તો એટલા માટે અય્યુબના જીવનમાંથી જે મહત્વની બાબતો છે એ આજે આપણે શીખવાના છે. પહેલો તિમોથી તેનો 3જો અધ્યાય અને 1 થી 7 વચનો વાંચવામાં આવ્યા અને એની અંદર અધ્યક્ષ પદની વાત કરવામાં આવી. અને અધ્યક્ષ પદ કેવો હોવો જોઈએ એના સંબંધમાં લખવામાં આવ્યું છે. હવે અધ્યક્ષ પદની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એવું નથી કે લોકલ અમલદાર છે, પાસ્ટર કે કાઉન્સિલ કે પછી કોર કાઉન્સિલ. પણ જેટલી પણ વ્યક્તિ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે અને વિશ્વાસી તરીકે ઓળખાય છે એને કોઈક ને કોઈક રીતે આ સેવા સોંપેલી છે. અમલદારો છે એમને સેવા સોંપી છે, કમિટીઓ છે એને સેવા સોંપી છે અને સિપાહીઓ તરીકે પ્રભુએ આપણને પણ સેવાઓ સોંપી છે. તમે જ્યાં કામ કરો છો, તમારો જે વ્યવસાયનું સ્થળ છે અથવા તમે જે જગ્યા પર રહો છો એવા વિસ્તારો, આ જગ્યા પર તમે અધ્યક્ષ પદ તરીકે છો. ખ્રિસ્તના સિપાહી તરીકે, ખ્રિસ્તના સૈનિક તરીકે, એક વિશ્વાસી તરીકે તમે છો. અને એટલા માટે આપણને બધાને પ્રભુએ એક અધિકાર આપ્યો છે. આપણે બધાને પ્રભુએ અભિષિક્ત કર્યા છે એની સેવાના માટે, એના મહિમાના
જીવનો દ્વારા એ ઈશ્વરને મહિમા મળે. અને એટલા માટે અધ્યક્ષ પદની ઈચ્છા રાખનાર વ્યક્તિની વાત અને હું અયુબને થોડું સાથે લેવા માંગુ છું. શરૂઆતની જે કલમ વાંચવામાં આવી ત્યાં પહેલી કલમમાં એવું કહે છે કે ઉસ દેશમાં એક માણસ હતો, તેનું નામ અયુબ હતું. તે નિર્દોષ તથા પ્રમાણિક હતો, તેમજ ઈશ્વર ભક્ત તથા ગુંડાઈથી દૂર રહેનારો હતો. પહેલી જ કલમમાં એવું લખવામાં આવ્યું છે કે એક માણસ હતો અને તેનું નામ અયુબ હતું. તે નિર્દોષ, પ્રમાણિક, ઈશ્વર ભક્ત, ગુંડાઈથી દૂર રહેનારો. પહેલી જે બાબત હું કહેવા માંગુ છું અયુબના જીવનમાંથી, અને તો એ છે કે આ અયુબનું જીવનનું એનું કેરેક્ટર, એનું ચારિત્ર. અહીંયા લખવામાં આવ્યું છે કે નિર્દોષ હતો અને પ્રમાણિક હતો. પ્રભુના બાળકો તરીકે જ્યારે ઈશ્વર આપણને એની સેવાના માટે અલગ કરે છે, ત્યારે જે મહત્વની બાબતોની અપેક્ષા પ્રભુ રાખે છે કે મારો પસંદ કરેલો દીકરો કે દીકરી એ નિર્દોષ અને પ્રમાણિક હોય. અને બાઇબલમાં પ્રભુ પોતે એના લોકોના માટે સાક્ષી આપે છે. મૂસા માટે શું કહ્યું કે મારા આખા ઘરમાં વિશ્વાસુ છે. દાનિયેલને પ્રભુએ શું કહ્યું? એ મારો અતિ પ્રિય. દાઉદને પ્રભુ શું કહે છે? એ મારો વહાલો છે. ઇબ્રાહીમને શું કહ્યું પ્રભુએ? એ મારો મિત્ર છે. નવા કરમાં પ્રભુ શું કહે છે? કે તમે મારા મિત્ર છો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે મારા મિત્રો છો. અને પ્રભુ કર્નેલસને ઓળખે છે, અને લુકી સુવાર્તામાં પ્રભુ સુબેદારને જાણે છે. અને લોકોએ સાક્ષી આપી કે ભાઈ આ સુબેદાર જે છે એને આપણું સભાસ્થાન બનાવી આપ્યું. એટલે કહેવાનો મતલબ છે કે ઈશ્વરની દ્રષ્ટિમાં એના લોકોનું જે જીવન છે, એનું જે ચારિત્ર્ય છે એ પ્રભુ જુએ છે, પ્રભુ નિહાળે છે, જેમ અયુબનું નિહાળ્યું. અને એને પોતે સાક્ષી આપી અને શું કહ્યું કે નિર્દોષ અને પ્રમાણિક છે. પ્રભુના લોકો તરીકે અને પ્રભુના બાળકો તરીકે જ્યારે આ પૃથ્વી પર આપણે જીવન જીવીએ છીએ, ત્યારે જે પ્રમાણે તિમોથીને પાઉલ લખે છે કે જે કોઈ અધ્યક્ષ પદની ઈચ્છા રાખે છે એને શું કરવું, તો કહે છે કે ઉમદા કામની ઈચ્છા રાખવી, વચનને માનવું, અધ્યક્ષ નિર્દોષ, એક સ્ત્રીનો વર, પરહેજગાર, શુદ્ધ હૃદયનો, સુવ્યવસ્થિત આતિથ્ય કરનાર, શીખવી શકે એવો, મદમાન કરનાર નહીં, મારનાર નહીં, કજિયા કરનાર નહીં, દ્રવ્ય લોભી નહીં, સહનશીલ કરનારો હોવો જોઈએ. અયુબ દ્વારા પ્રભુ આપણને એ શીખી રહ્યો છે કે પ્રભુના જીવનમાં અયુબને પ્રભુ કહે છે કે નિર્દોષ છે, એ પ્રમાણિક છે. અને પહેલી બાબત પ્રભુ આજે તમને મને એ જ કહી રહ્યો છે. બીજી બાબત છે સંપત્તિની વાત, આશીર્વાદોની વાત. અને એ આપણે વાંચ્યું ત્રીજી કલમથી આગળ કે એની પાસે જે પુષ્કળ ધન, સંપત્તિ, પ્રાણીઓ, બાળકો, આ બધું આપણે જાણીએ છીએ. પણ આ જે બધી વસ્તુ એને મળી છે એનો શ્રેય પ્રભુને આપે છે. આ બધી સંપત્તિ ઈશ્વર દ્વારા મળે છે. તમારી મારી પાસે જે કંઈ પણ છે એ બધું ઈશ્વર દ્વારા મળ્યું છે. જો આપણે એમ કહીએ કે હે જીવ ખા પીને આનંદ કર, તો પ્રભુ શું કહે છે? મૂર્ખ, આજે રાત્રે તારો જીવ લઈ લેવામાં આવશે, દુખવાનું થશે. એટલે આપણી પાસે જે કંઈ પણ છે, જે આશીર્વાદો આપણને મળ્યા છે, એ બધું જ માન, સન્માન, ગૌરવ બધું પ્રભુ તરફથી, આશીર્વાદો પ્રભુ તરફથી. ત્રીજી જે બાબત છે અને તો એ છે કે પારકીય પિતા છે. અયુબ એક પારકીય પિતા તરીકે પોતાના ઘરને ચલાવે છે. પાંચમી કલમમાં લખવા, ચોથી કલમથી આગળ વાંચીએ. તેના પુત્રોમાંનો દરેક પોતપોતાને ઘેર મિજબાની અને પોતાની 3 બહેનોને પોતાની સાથે ખાવા પીવા સારું તેડતો. તેઓની ઉજવણીના દિવસો વીત્યા પછી અયુબ તેમને તેડાવીને પવિત્ર કરતો અને પરોળે ઉઠીને જે સર્વની ગણતરી પ્રમાણે દરેકને માટે દહનની અર્પણ કરતો. તે કહેતો કે કદાચ મારા પુત્રોએ પાપ કરીને પોતાના હૃદયમાં દેવનો ઇનકાર કર્યો હોય
અને અયુબ એ પ્રમાણે હંમેશા કરતો હતો. પહેલો તિમોથી 3 અધ્યાય અને 7મું વચન એવું કહે છે, સોરી 5મું વચન, કેમ કે જો કોઈ માણસ પોતાના ઘરનાને બરાબર રીતે ચલાવી જાણતો નથી તો તે દેવની મંડળીની સંભાળ કેવી રીતે રાખશે? બહુ સ્પષ્ટ છે. પ્રભુનો સેવક આપણને કહે છે કે જે વ્યક્તિ પ્રભુની સેવા માટે તૈયાર છે, અધ્યક્ષ પદની ઈચ્છા રાખે છે અને પ્રભુના બાળકો તરીકે બીજાઓની આગળ સુવાર્તા પ્રચારના માટે પ્રભુ એમને વાપરવા માંગે છે, એમના માટે પ્રભુ કહે છે કે એ વ્યક્તિ જે પોતાના ઘરને સંભાળી રાખે, એટલા માટે એ કહે છે કે જે વ્યક્તિ પોતાના ઘરને સંભાળી રાખતો નથી એ દેવની મંડળીની સંભાળ કેવી રીતે રહેશે? એટલે બંને બાબતો અયુબ એ એના બાળકોના માટે વિચારે છે. જ્યારે મિજબાની કરે છે અને મિજબાનીના સમયમાં જો કદાચ મારા બાળકો દ્વારા ભૂલ થઈ હોય, મારા દેવને ખોટું લાગ્યું હોય, મારા દેવનો ઇનકાર કર્યો હોય અને મિજબાનીમાં એ છાપટા બન્યા હોય, પાપ કર્યું હોય, તો અયુબ ઈશ્વરની આગળ એ પાપડ થરપણો ચડાવે છે એના બાળકોના માટે. અને એટલા માટે તમારી મારી ફરજ એ છે કે પ્રભુના બાળકો તરીકે આપણા કુટુંબની સંભાળ, આપણા બાળકોની સંભાળ, જ્યારે પ્રભુએ આપણને લોકો તરીકે જગતમાં અલગ કર્યા છે તો યહોશુઆની જેમ કહેવાનું કે હું મારા ઘરના તો યહોવાની સેવા કરીશું. ઘણીવાર પતિ હોય અને સ્ત્રી ઘરે હોય, સ્ત્રી હોય ને પતિ ઘરે હોય, બંને હોય તો બાળકો ના હોય, ઘણીવાર બાળકો તો મા બાપ ના હોય. પ્રભુ પૂરા પરિવાર સાથે એની સેવા માટે આપણે કહે છે. એટલા માટે ઘરનો જે મુખ્ય વ્યક્તિ છે એ મુખ્ય વ્યક્તિ જો એ પોતાના ઘરને સારી રીતે ચલાવશે, સંભાળશે તો મંડળીના માટે પણ એનું કુટુંબ એ ઉપયોગી બનશે. અને પ્રભુ આજે સવારે જે લોકો ઘરના મુખ્ય વડીલો છે, મા બાપ છે, તેઓની પાસે પ્રભુ એક બાળકીય સેવક તરીકેની અપેક્ષાઓ રાખી રહ્યો છે. અયુબ કરતો હતો. બીજી બાબત, ચોથી બાબત છે અને ત્યાં લખવામાં આવ્યું છે કે ઈશ્વર ભક્ત હતો અને ગુંડાથી દૂર રહેનારો હતો. એટલે એનો મતલબ એવો થયો કે એ દરરોજ પોતાના જીવનને શુદ્ધ રાખવાનો, પવિત્ર રાખવાનો, પ્રભુમાં ચલાવવાનો, પ્રભુની સેવાના માટે એ વપરાતો હતો. એને બીક હતી કે ક્યાંક કોઈ રીતે મારું જીવન નાશમાં ના જાય. અને એટલા માટે લખવામાં આવ્યું છે કે ઈશ્વર ભક્ત તથા ગુંડાથી દૂર રહેતો હતો. અયુબ એનું 29મું અધ્યાય આપણે કાઢીએ. અને ત્યાં આગળ તમે જો કેટલી કલમો છે અને એના જે સાપ છે, એની જે સાક્ષી છે એની વાત કહેવા માંગુ છું. પહેલો તિમોથી 3 અધ્યાય અને ત્યાં 7ની કલમમાં એવું કહે છે કે જે કોઈ માણસ અધ્યક્ષ પદની ઈચ્છા રાખવા માંગે છે એની સાપ લોકોમાં સારી હોવી જોઈએ. એટલા માટે અહીંયા 29મા અધ્યાયમાં કહે છે કે જુવાન પુરુષો મને જોઈને સન્માન આપતા ખસી જાય છે. 8ની કલમમાં વૃદ્ધો ઊભા થઈ જાય છે, સરદારો વાત કરતા હોય તો ચૂપ થઈ જાય છે અને પોતાના મોં પર હાથ મૂકી દે છે. માણસો એ મારું સાંભળે છે અને રડતા ગરીબો હોય એમને પોતે સહારો બને છે. ઘણી બધી બાબતો 29મા અધ્યાયમાં લખી છે. અને 31મો અધ્યાય તમે જો વાંચો તો ત્યાં આગળ એવું કહે છે બીજી કલમમાં, કેમ કે ઉપરથી ઈશ્વર પાસેથી 100 હિસ્સો અને ઉચ્ચ સ્થાનથી સર્વશક્તિમાન પાસેથી 100 વારસો મળશે. ઈશ્વર તરફથી જે વારસો મળવાનો છે, ઈશ્વર તરફથી જે આશીર્વાદ મળવાનો છે એની વાત કરે છે. અને જો હું ગુંડાઈમાં ચાલું તો મને 100 વારસો મળશે. જો હું અન્યાયપણામાં ચાલું તો મને 100 વારસો મળશે. મારો 100 હિસ્સો સ્વર્ગની અંદર. અને એટલા માટે અયુબ એ પોતાના જીવનને પવિત્ર રાખવાનો પ્રયત્ન કરે છે, ગુંડાઈથી દૂર રાખવાનો પ્રયત્ન કરે છે. એટલા માટે 31મા અધ્યાયમાં જેની કલમો પહેલી કલમ એવું કહે છે કે મારી આંખો સાથે મેં કરાર કર્યો છે કે કુમારિકા પર નજર શા માટે કરવી જોઈએ.
બીજી કલમમાં કહે છે કે દુરાચારીઓ માટે વિપત્તિ, સાવું આચરણ, પગલાને ગોઠવવા, કપટ ભરેલો જે વર્તાવ છે અને ઘણી બધી બાબતો આખા અધ્યાયમાં વાંચીશ નહીં, પણ તમે જો આખો અધ્યાય ઘરે જઈને વાંચશો તો ત્યાં એ બધી બાબતો અય્યુબ કે જે ગુંડાઈથી દૂર રહેવાના માટે એ પ્રયત્નો કરી રહ્યો છે, પોતાના જે મળેલી પવિત્રતા છે એ પવિત્રતાને એ જાળવી રાખવાનો પ્રયત્ન કરી રહ્યો છે. અને એટલા માટે જે મહત્વની બાબત છે આજે સવારે વાલા સાથીઓ, આજે પ્રભુ તમને ને મને એ આહવાન આપી રહ્યો છે કે આપણી સંગત કેવા લોકોની સાથે છે. ગીતશાસ્ત્ર એક આપણે જાણીએ છીએ, પાપીના માર્ગમાં ઊભા રહેવું, બેસવું નિંદા કરવાની સાથે. પણ ધન્ય છે એ વ્યક્તિ કે જે રાત દિવસ તેના નિયમ શાસ્ત્રનું મનન કરે છે. વળી તે નદી પાસે રોપાયેલા ઝાડ જેવો થશે. અને એટલા માટે આજે સવારે પ્રભુ તમને ને મને એ જે મહત્વની બાબતો કહી રહ્યો છે એનો એ છે કે જ્યારે પ્રભુએ આપણને લોકો તરીકે પસંદ કર્યા છે ત્યારે તમારા અને મારા જીવનો જે ખ્રિસ્તમાં પવિત્ર થયા છે, ખ્રિસ્તના લોહી દ્વારા આપણને શુદ્ધ કરવામાં આવ્યા છે અને ખ્રિસ્તના બાળકો તરીકે એ જગતમાં આપણે અજવાળ સમાન જ્યારે મૂકવામાં આવ્યા છે ત્યારે આપણી પવિત્રતા એને જાળવી રાખીએ. આપણી જે મળેલી શુદ્ધતા છે એ શુદ્ધતાને જાળવી રાખીએ અને જે કંઈ પણ બાબતો કે જે આપણી પવિત્રતાને નુકસાનરૂપ છે, આપણી શુદ્ધતાને નુકસાનરૂપ છે, એનાથી પોતાની જાતને દૂર રાખીએ. અને ક્યારે બનશે? એ નિયમ શાસ્ત્ર દ્વારા મોંમાંથી જાય નહીં. જ્યાં સુધી પ્રભુના વચનોને આપણે વળગીશું નહીં અને પ્રેમને કરી અને પાળીશું નહીં, ત્યાં સુધી આ તમામ પ્રકારના જે પ્રશ્નો અને પરીક્ષણો અને સંકટો એ સાથીઓ આપણા જીવનમાં આવશે. પણ જો વચનો સાથે જીવન જીવીશું તો ચોક્કસ પ્રભુ આપણને સામર્થ્ય આપશે, પ્રભુ એની કૃપા પૂરી પાડશે અને પ્રભુ આપણને આપેલી જે પવિત્રતા છે એમાં આપણને વધુ મજબૂત કરશે. આજે સવારે 4 બાબતો મારા સાથીઓ એ આપણા માટે આજે પ્રભુ કહી રહ્યો છે કે પ્રભુના લોકો તરીકે, પ્રભુના બાળકો તરીકે મારું જીવન એ ઈશ્વરની સાથે કેવી રીતે જોડાયેલું છે. શું એક બાળકીય પિતા કે માતા છું? મારી સંગત કેવા લોકોની સાથે છે? મને જે મળ્યું છે, અયુબ કહે છે કે દેવે આપ્યું અને દેવે લઈ લીધું. કેટલી ગજબની બાબતો એક પછી એક આવે કે તારા પ્રાણીઓ મરી ગયા, તારા ઘેટા મરી ગયા, તારા બળદો નાશ પામ્યા અને છેલ્લે કે તારા બાળકોય મરણ પામ્યા. ભક્ત તરીથી ધરતી ખસી જાય. આટલું મોટું જાણે હબ, સંકટનું હબ ફાટી ગયું હોય ને પર એટલી ભયંકર સતાવણી, દુઃખ, વેદનાઓ આ બધું જ એના જીવનમાં આવ્યું. છતાં શું કહે છે કે યહોવાએ આપ્યો ને યહોવાએ દીધું. એના અર્ચના આપણે તો દેવાનો. આજે સવારે પ્રભુ તમને ને મને જે બાબત સમજાવી રહ્યો છે એ જ આ છે. પ્રભુના લોકો તરીકે પ્રભુની સાનિધ્યમાં જ્યારે આપણે આવ્યા છે ત્યારે આપણા જીવનોમાં કેટલીક બાબત એવી બને છે. યોહાનની સુવાર્તા 9મા અધ્યાયની અંદર જન્મથી આંધળો માણસ અને શિષ્યોએ પૂછ્યું કે પ્રભુ આ કોના કારણે? એના પાપના કારણે કે એના મા બાપના પાપના કારણે? ત્યારે પ્રભુ શું કહે છે? કોઈના પાપના કારણે નહીં, પણ દેવનો મહિમા થાય. લાજરસ માદો હતો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખબર પડી યોહાનની સુવાર્તા 11મા અધ્યાયમાં પ્રભુ શું કહે છે કે મરી જાય એવો મંદવણ નથી. હવે જે આજે કાલે અને સદા સર્વકાળ એવો પ્રભુ, એને ખબર છે કે લાજરસ મરણ પામવાનો જ છે, પણ શું કહે છે કે આ મંદવાળ એવો નથી. પણ જ્યારે ખબર આગળ ઉભો રહે છે અને શું કહે છે? પ્રભુને મહિમા આપે છે. અને પ્રભુને મહિમા આપતા એ લાજરસને સજીવન કરે છે. પ્રભુ હું તારી આભાર સ્તુતિ કરું છું. એટલા માટે કહેવાનો મતલબ છે કે આપણા જીવનની અંદર આવતા આવા તમામ પ્રકારના જે અવરોધો, મુશ્કેલીઓ, સંકટો, વેદનાઓ, પીડાઓ અને જે કોઈ પ્રકારની બાબતો એ આપણા જીવનમાં બને છે, જો ઈશ્વર દ્વારા આપણા જીવનમાં આવી છે તો ઈશ્વર આપણને એમાંથી બહાર કાઢશે, ઈશ્વર આપણને બચાવશે. એ આપણા વિશ્વાસને પૂર્ણ કરવા માંગે છે અને જ્યારે વિશ્વાસ પૂરો થશે ત્યારે પ્રભુ આપણને આશીર્વાદ આપશે. અયુબ 42મા અધ્યાયમાં પ્રભુએ આશીર્વાદ આપ્યા
અને બાળકો કહે છે એથી પહેલા તેનાથી પણ વધારે સુંદર પૃથ્વી પર કોઈ નહોતું એવું સુંદર. બીજી જે મહત્વની બાબત છે એ સ્વર્ગની બાબત છે. 6ઠ્ઠા અધ્યાયથી આગળ વાંચો અયુબમાં તો ત્યાં લખ્યું છે કે સ્વર્ગદૂતો અને શેતાન એ ઈશ્વરની હજુરમાં આવ્યા. હવે વાર્તાઓ કોણે ચાલુ કર્યો? હવે શેતાને કર્યો? ના, ઈશ્વરે પોતે કર્યો શેતાનની સાથે. આવો બાઇબલ શું કહે છે કે જ્યાં ઈશ્વરની પવિત્રતા હોય ત્યાં પાપ આવી શકે જ નહીં. ઈશ્વર પાપને સાંખી લેતો જ નથી. તો શું શેતાન શા માટે સ્વર્ગમાં? આ બહુ મોટો પ્રશ્ન છે. પણ એક પુસ્તક વાંચ્યું, મેં એવું લખ્યું કે ઈશ્વર એ ઘણી બધી વાર એને અધિકાર આપે છે પ્રવેશ દ્વાર માટે. અને કોઈ પ્રભુના સેવકે એવું કહ્યું છે કે શેતાન એ આજે પણ એ જે પ્રભુના લોકો છે, પ્રભુના બાળકો છે, એને આક્ષેપો એ પ્રભુની આગળ મૂકી રહ્યો છે. અને એટલા માટે બાઇબલમાં શેતાન માટે એવું લખવામાં આવ્યું છે કે જૂઠો અને જૂઠાનો બાપ, ભાઈઓ પર આક્ષેપ કરનાર, બલિયાલ, જૂઠો, દુષ્ટ, લાલ અજગર અને ઘણા બધા નામો તેને બાઇબલમાં ઓળખવામાં આવે છે. અને પ્રકટીકરણ 12:10 કહે છે કે ભાઈઓ પર આક્ષેપ મૂકે છે. અને એટલા માટે જ્યારે સ્વર્ગમાં શેતાનની હાજરી આપણે જોઈએ છે ત્યારે પ્રભુ સામેથી પ્રશ્ન કરે છે. હવે ત્યાં અયુબની કોઈ વાત જ નહોતી અને અયુબ કોઈ જગ્યા પર ભાગતો હતો ને, પણ પ્રભુ એવું કહે છે કે શું તે મારા ભક્ત અયુબને લક્ષમાં લીધો છે? આ બહુ મોટો પ્રશ્ન છે. ત્યાં પ્રભુ એવું પૂછે છે, અને વાંચો તમે 7મી કલમમાં કહે છે કે યહોવાએ શેતાનને પૂછ્યું કે તું ક્યાં જઈ આવ્યો? ત્યારે શેતાને યહોવાને ઉત્તર આપ્યો કે પૃથ્વી પર આમ તેમ સર્વત્ર ફરીને આવ્યો છું. ત્યારે યહોવાએ શેતાનને પૂછ્યું કે શું તે મારા સેવક અયુબને લક્ષમાં લીધો છે? પૃથ્વી પર તેના જેવો નિર્દોષ તથા પ્રમાણિક ઈશ્વર ભક્ત તથા દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી. પ્રભુ સામે ચાલીને શેતાનને કહે છે. તો શા માટે શેતાનને કહ્યું? આવો પ્રશ્ન પૂછ્યો. તો મને વિચાર એવો આવ્યો, પ્રભુના આત્માએ કહ્યું કે કદાચ આ જ્યારે સ્વર્ગમાં અયુબની વાત થઈ એ અગાઉ અયુબના જીવનમાં શેતાને ઘણા બધા પરીક્ષણો લાવ્યો હશે. એને પાપમાં પાડવાના માટે, એને દુષ્ટતામાં લઈ જવાના માટે, એને જે મળેલા આશીર્વાદો છીનવાઈ જાય. અને 100% પ્રભુના આત્માથી કહું છું કે અયુબના જીવનમાં શેતાને પુષ્કળ એવા પ્રયત્નો કર્યા છે કે દુષ્ટતામાં આવી જાય, ગુંડાઈમાં આવી જાય અને પવિત્રતાનો માર્ગ છોડીને એ દુષ્ટતાના માર્ગ પર ચાલે. અને એટલા માટે પ્રભુ એને કહે છે શું તે મારા ભક્ત અયુબને લક્ષમાં લીધો છે? અને અયુબ શું કહે? શેતાન શું કહે છે? પ્રભુ તારો હાથ એની પર છે. શરૂઆત પ્રભુ કરે છે. અને શરૂઆતમાં જ્યારે શેતાન સ્વર્ગમાંથી બહાર જાય છે ને ત્યારે પ્રભુ જ કહે છે. શું કહે છે? સારું જા. શું કહે છે? જા અને તને હું છૂટ આપું છું. ખાલી એના જીવ પર તારો હાથ ના નાખીશ. ઘણી બધી વાર આપણા જીવનોમાં આપણા વિશ્વાસની કસોટીઓ માટે ઈશ્વર એ પોતે નિયંત્રણ કરે છે. ઘણીવાર શેતાનને છૂટ આપે છે. જેમ અયુબના માટે આપણે જોઈએ છીએ કે પ્રભુ એને કહ્યું કે જા, બધું સર્વસ્વ હું તારા હાથમાં સોંપું છું. અને આપણે જાણીએ પ્રમાણે કે બધું જ એનું ખતમ થઈ ગયું. પ્રથમ સવાલ સ્વર્ગમાં પ્રભુ કરે છે અને જ્યારે એને છૂટ સ્વર્ગમાંથી જ્યારે શેતાન બહાર નીકળે છે ત્યારે પ્રભુ એને અધિકાર આપે છે કે જા અને જઈને અયુબના માટે બધું કર. આપણા જીવનોમાં આવા સંઘર્ષો જ્યારે આવે છે, મુશ્કેલીઓ આવે છે, જો પ્રભુમાં છીએ, પ્રભુના બાળકો તરીકે જીવન જીવી રહ્યા છે અને પ્રભુના માર્ગમાં ચાલી રહ્યા છે, જો કદાચ આવા સંકટોમાંથી આપણે પસાર થવાનું થાય તો એ સમયમાં આપણી ધીરજને, આપણા વિશ્વાસને એ કંટ્રોલમાં લઈએ. એક પણ નાની ભૂલ, એક પણ નાની મિસ્ટેક ભલા સાથીઓ આપણને સ્વર્ગના રાજ્યથી એ દૂર લઈ જાય છે. આખા શેતાનનું જે કામ છે
એ આપણને દુષ્ટ સાબિત કરવાનું જ કામ છે, આપણને પાપમાં નાખવાનું જ કામ છે, આપણને ઈશ્વરથી દૂર લઈ જવાનું જ એનું કામ છે. એટલા માટે આજે સવારે મારા સાથીઓ, પ્રભુ આજે તમને ને મને એ આહ્વાન આપી રહ્યો છે. એવા કટોકટીના સમયમાં, દુઃખભર્યા સમયમાં જો તમારો ને મારો સંબંધ ઈશ્વરની સાથે મજબૂત અને સામર્થ્યથી ભરેલો હશે તો મારા સાથીઓ, પ્રભુ આપણને એ બધામાંથી બહાર લઈ આવશે, બહાર કાઢશે. અને પ્રભુ આપણા જીવનોને વધુ ને વધુ એનામાં મારા સાથીઓ આપણને આશીર્વાદિત બનાવશે. બાઇબલ કહે છે કે ચોર ચોરી કરવા, નાશ કરવા સિવાય બીજા કોઈ કરતરથી આવતો નથી. શેતાન ચોર છે, તો એણે અયુબના જીવનમાં નાશવંત બાબતો મૂકી દીધી. એનું બધું જે હતું એ ખેદાન મેદાન થઈ ગયું, બધું કહેવાય કે બધું નાશમાં લઈ ગયો, પણ કહેવાય કે એના આત્માને એ કશું ના કરી શકે. ઘણી બધી વાર આપણે પૃથ્વી પરના જીવનમાં વિશ્વાસીઓ તરીકે જ્યારે જીવન જીવીએ છીએ ત્યારે જે મહત્વની બાબત છે કે આપણું યુદ્ધ એ તો આંતરિક યુદ્ધ છે શેતાનની સાથે, જે પાઉલ કહે છે એના પત્રોની અંદર. અને એટલા માટે આત્માના જે હથિયારો છે એ સજવાના માટે પાઉલ આપણને કહે છે આપણું યુદ્ધ એ આ જગતના અધિપતિ શેતાનની સાથે થઈ રહ્યું છે, માણસોની સાથે નહીં. અને અયુબ પણ આ જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો એના આધ્યાત્મિક જીવનના માટે. કોઈક રીતે એવું હતું કે અયુબ આ બધી મિલકતોનો નાશ પામે, એના સંતાનો મરી જાય તો ઈશ્વરને મહિમા આપવાનું પડી મૂકીને મારી ભક્તિ કરે. શેતાન એ જ ઈચ્છી રહ્યો છે કે ઈશ્વરનો મહિમા આપણે બંધ કરીને શેતાનની મહિમા આપતા થઈએ. એટલા માટે તમે જુઓ, જેને વધુ પ્રેમ કરીએ છે એની પર જ પ્રભુ શેતાન પ્રહાર કરે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે જેને વધુ પ્રેમ કરીએ છીએ, ઇબ્રાહિમને પ્રભુએ શું કહ્યું કે તું જેને સૌથી વધારે પ્રેમ કરે છે તે તારા દીકરાનું અર્પણ લઈને આવ. અને ઇબ્રાહિમ ગયો, એના વિશ્વાસનો પુરવાર થયો, સાબિત થયો. એટલે કહેવાનો મતલબ છે આપણા જીવનમાં આવતી એવી ઘણી બધી બાબતો છે કે એ સમયની અંદર આપણે ત્યારે પ્રભુને વિશ્વાસ કરીએ છીએ. અહીંયા આગળ યુગ એ પૂરેપૂરો પ્રભુને અધીનતામાં રહ્યો. બાઇબલ કહે છે કે હવે માથું મુંડાવ્યું અને રાખમાં બેઠો, અને પછી એના મિત્રો આવ્યા, એની પત્ની શું કહ્યું, મરી જા તારા દેવને. ઘણી બધી વાર આપણે જ્યારે દુઃખ અને સંકટોમાંથી પસાર થઈએ છીએ ત્યારે આપણા જે વિચારો છે અલગ હોય છે. જો તમે અયુબ બીજો અધ્યાય અને 9મી કલમમાં જો ત્યાં શું કહે છે, ત્યારે જ એની સ્ત્રીએ તેને કહ્યું કે હજી સુધી તું તારા પ્રમાણિકપણાને દ્રઢતાથી વળગી રહ્યો છે, દેવને સાપ દેને મરી જા. બીજી કલમમાં કે અયુબ 4થો અધ્યાય અને 7 અને 9માં કહે છે, કયા નિર્દોષ માણસનો નાશ થયો અને કયા સદાચારીની પાયમાલી થઈ તે કૃપા કરી યાદ કર. મારા અનુભવ પ્રમાણે જેઓ અન્યાય કરે છે તથા નુકસાન આવે છે તેઓ જ તેવું લડે છે. દેવના વિશ્વાસથી તેઓ નાશ પામે છે અને તેના કોપની જ્વાલાથી તેઓ ભસ્મ થાય છે. અયુબ 8 અને 1 થી 6 કલમ. ત્યાં એવું કહે છે કે તું ક્યાં સુધી એવી વાતો કરશે અને તારા મોઢામાંથી તોફાની શબ્દો પવનની પેટે નીકળ્યા કરશે? શું દેવ ન્યાય ઉલટાવી નાખે છે કે શું સર્વશક્તિમાન ઇન્સાફ ઊંધો વાળે છે? જો તારા છોકરાઓએ તારી વિરુદ્ધ પાપ કર્યું હશે તો દેવ તેઓને તેઓના અપરાધોનું ફળ આપ્યું છે. જો તું ખંતી ઈશ્વરને શોધ કરત અને સર્વશક્તિમાનની યાચના કરત, જો તું પવિત્ર અને પ્રમાણિક હોત તો નિશ્ચય હમણાં તારી સાથે તારે સારું જાગૃત થઈને તારા ધાર્મિક નિવાસ સ્થાને આબાદ કરત. અને છેલ્લી કલમ 15 અને 1 થી 6, અને ત્યાં પણ આવું જ અયુબને કહેવામાં આવે છે. ચારે ચાર જે શાસ્ત્ર ભાગ છે એમાં તમે જો એની પત્ની કહે છે, એના મિત્રો એને કહે છે કે ક્યાંક તો કોઈ કશું ત્યાં કર્યું છે. આ માણસોની વિચારસરણી છે. જ્યારે કોઈના જીવનમાં દુઃખ આવે, કોઈ તકલીફોમાંથી પસાર થાય, આર્થિક રીતે કોઈ પણ રીતે, ત્યારે આપણે માણસની દ્રષ્ટિએ વિચારીએ છીએ કે ચોક્કસ કશું ખોટું કર્યું હશે, અપ્રમાણિકતાથી વર્ત્યો હશે, એના બાળકોએ કહે છે કે એના બાળકોએ કંઈ પાપ કર્યું હશે, એનું ફળ ભોગવે છે. અને બધી કલમો જે વાંચવામાં આવી ત્યાં કોઈ રીતે માણસોની જે વિચારસરણી છે એ પ્રગટ થાય છે. અને આપણે પણ આવું જ વિચારીએ છીએ. જ્યારે કશું થાય ત્યારે
અને એટલા માટે દુઃખ જે બે પ્રકારના છે, મેં શરૂઆતમાં કહ્યું કે એક પોતે ભોગવવાનું, એટલે પોતે પાપ કર્યું છે અને પાપના કારણે ભોગવવાનું, અને બીજું આપણી કસોટી, આપણા વિશ્વાસને પૂરવા કરવા માટે જે આપણા જીવનમાં દુઃખો આવે છે. પણ આ બધા સમયોમાં અય્યુબ એ પ્રભુને વિશ્વાસ રહ્યો. એનો જે પ્રતિભાવ હતો, એનો જે વિશ્વાસ હતો, એ વિશ્વાસમાંથી એ ક્યાંય ન ગયો નહીં. અને એટલા માટે કહે છે કે દેવે આપ્યો ને દેવે લઈ લીધું. અને છેક સુધી પ્રભુને વિશ્વાસ રહ્યો. અને જ્યારે વિશ્વાસ રહ્યો ત્યારે 42મો અધ્યાય એના જીવનમાં આશીર્વાદો લાવનારો બન્યો. આજે સવારે પ્રભુના બાળકો તરીકે અને પ્રભુના લોકો તરીકે આજે ઈશ્વર તમને મને એ જ આહ્વાન આપી રહ્યા છે. એ વિશ્વાસ તરીકે જ્યારે હું આ પૃથ્વી પર જીવન જીવું છું ત્યારે ઈશ્વરનો જે મહિમા મારા જીવન દ્વારા થવો જોઈએ એ જો નથી થયો તો આપણે ક્યાંક કોઈક રીતે હજુ વિશ્વાસમાં નબળા છીએ, વિશ્વાસમાં આપણે ગુણના છે. અને શૈતાન એ આપણા હૃદયોમાંથી અને જીવનોમાંથી ઈશ્વરનો મહિમા ચોરી લેવાનો જ પ્રયત્ન કરી રહ્યો છે. આપણા જીવન આજે પ્રભુના હાથોમાં સોંપીએ, પ્રભુને સોંપાઈ જઈએ અને પ્રભુના લોકો તરીકે અય્યુબની જેમ આપણા જીવનો આપણે પ્રભુમાં તૈયાર કરીએ. જ્યારે પ્રમાણે કરીશું ત્યારે ચોક્કસ પ્રભુ એની કૃપા અને એની આશીષ એ આપણા જીવનોને આપશે અને આપણા જીવન વધુ પ્રભુ એની સેવા માટે વાપરશે. પ્રાર્થના કરી આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ અને વિજયભાઈ દાસ પ્રાર્થનામાં બોલશે.